વડોદરા શહેરમાં રિધમ હોસ્પિટલથી હરણી તરફ જતો આંતરિક માર્ગ હાલ જોખમી બન્યો છે। અમિતનગરના PNT કોલોની નજીક RCC રોડમાં મોટી તિરાડો પડતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। પ્રાપ્ત માહિતી મુજબ વિશ્વામિત્રી નદીને અડીને આવેલો આ માર્ગ ધસી પડે તેવી સ્થિતિમાં પહોંચી ગયો છે। ચોમાસામાં ભારે વરસાદ વરસે તો માર્ગનો વધુ ભાગ ધસી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે। જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી કિનારે અંદાજિત 8000 માટીની થેલીઓ પાથરી પાળો મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર ચોમાસા પૂર્ણ થયા બાદ અહીં ગેબિયન વોલનું નિર્માણ કરીને કાયમી ઉકેલ લાવવામાં આવશે। જોકે હાલ માર્ગ પર મોટી તિરાડો હોવા છતાં વાહન ચાલકો અને સ્થાનિકોને સાવચેત રહેવા માટે કોઈ ચેતવણી બોર્ડ કે ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી માર્ગનું સમારકામ શરૂ કરાવવાની માંગ કરી છે, જેથી કોઈ દુર્ઘટના ના સર્જાય તે પહેલાં જરૂરી પગલાં લેવામાં આવે।